સાંભળો ને, હું શું કહું છું, આ ખડખડાટ હસવાથી શરીર વધે એ વાત સાચી? સાચી છે, પણ તારે હવે શરીર વધારવાની જરૂર નથી ભાઈ. તારે તો થોડોક વખત હવે મેલેરિયા અપનાવવો જોઈએ. ચાવ ને હવે. તે તમે બધી બહેનો રોજ ભેગી થઈને વાતો કરીને ખીખી કર્યા જ કરો છો ને ગાર્ડનમાં. અચ્છા, એટલે પેલું લાફિંગ ક્લબ વાળું? ના ના, આ તો છે ને અમે બધી લેડીઝ બધા ગોસિપિંગ કરતા હોઈએ ને, તો આમ વાતો કરી નાખીએ ને, હસ કરીએ. પણ આજે મેં જોયું હોત તમે બધી બહેનો ભેગા થયા હતા, પણ કોઈ હસતા નતા અને કોઈ એકદમ બધા શાંત, કોઈનો અવાજ નહીં. એટલે કોઈ સિરિયસ મેટર હતી? ના ના, આ તો આજે બધી જ હાજર હતી એટલે. ઓ, શું ના ખબર પડી? એટલે જે ગેરહાજર હોય ને એની જ વાતો કરતા હોય છે આ બધા. અચ્છા, આ વસ્તુ ખોટી. હા, પણ તને કહી દો, આ કોઈની પીઠ પાછળ બોલવાનું. તમે મને એક સવાલનો જવાબ આપો. તમારો જ્યારે જન્મ થયો તો ત્યારે બહાર કશે ફાયરિંગ ચાલતું હતું, ધડ. ના રે ભાઈ. તો પછી કેમ આટલા બધા અકળાયેલા હો છો ઓલવેઝ? એટલે આ તે મારી સામે કોમેડી કરી? ના ના, એવું નહીં. ફાલસાનું ડ્રમ. એ